હતું એને ઢોકળાનો લોટ હતો એને છાશમાં આથો નાખ્યો એટલે આ રીતે ખીરું થયું છે. એમાં આપણે આદુ મરચાં નાખીએ છીએ. એક ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી, અડધી ચમચી મીઠું હળદર નાખીએ છીએ. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. જરૂર મુજબ સિંગદાણા નાખવાના. ચમચી જેવી લાલ મરચાંની ભૂકી નાખીએ છીએ. એક વાટકી જેટલા લીલા વટાણા નાખીએ છીએ. અડધી કે પોણી તમારે જેટલી દૂધી નાખવી હોય એટલે આ દૂધીનું ખમણ આપણે કરીને નાખીએ છીએ. દૂધી નાખવાથી એકદમ હાંડવો સોફ્ટ થશે અને સ્વાદમાં પણ સરસ લાગશે. આ બધી વસ્તુ નાખીને આપણે આને હલાવી નાખવાનું છે. આમાં આપણે અડધી ટીસ્પૂન સાજીના ફૂલ નાખીએ છીએ સોફ્ટ થવા માટે. અહીં આપણે ગેસ ચાલુ કરીએ છીએ. એની ઉપર આપણે નોનસ્ટિકનું પેન મૂકીએ છીએ. એક બાજુ પાછું ગેસ ચાલુ કર્યો છે. એની ઉપર આપણે નોનસ્ટિક પેન મૂકીએ છીએ. પેનની આપણે અંદર તેલ ગરમ કરવા મૂકીશું. આપણે એમાં ચપટી તેલ આવી જાય એટલે આપણે એમાં ચપટી રાઈ તતડવા મૂકશું. જીરું નાખશું. ચપટી તલ નાખશું. તતડે એટલે આપણે એમાં હાંડવાનું ખીરું નાખીશું. સાથે લીમડાના 8-10 પાન નાખશું. આ રીતે તમે આનો છૂટો વઘાર આવી રીતે એક હાંડવાનો પણ કરી શકો અને એકિયારે તમે કુકરમાં પણ કરી શકો. થવા દીધું. હવે એને આપણે આ રીતે પલટાવશું. જોઈ શકો છો આ રીતે લાલ થાય 3/5 આ રીતે પલટાવવાનું. બંને સાઈડ આ રીતે ખાવો જોઈએ. હવે બીજી સાઈડ પણ 5 મિનિટ આપણે એને રાખીશું ઝડપ. હવે આપણે બીજી સાઈડ પણ પલટાવી લઈશું. શકો છો બંને સાઈડ આ રીતે આપણે હાંડવો તૈયાર છે. તો હવે આપણો આ હાંડવો રેડી છે. તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. ગરમ ગરમ હાંડવો સર્વ કરી લઈએ.